ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાના પેટા ચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે। ધારાસભ્યોના રાજીનામાના કારણે ગુજરાતમાં કુલ 6 બેઠકો ખાલી પડી હતી। ચૂંટણી પંચે વિસાવદર બેઠક સિવાયની તમામ બેઠકો પર ચૂંટણી જાહેર કરી હતી। ભાજપના 5 ઉમેદવારોમાંથી 4 કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્યો છે, જેમણે રાજીનામું આપીને પાર્ટીમાં જોડાયા હતા। અને આ ઉપરાંત વડોદરાના વાઘોડિયામાંથી અપક્ષ તરીકે જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ સામેલ છે। ભાજપે બીજાપુરમાંથી ચતુરસિંહ ચાવડા, પોરબંદરમાંથી અર્જુનભાઈ મોઢવાડિયા, માણાવદરમાંથી અરવિંદભાઈ લાડાણી, ખંભાતમાંથી ચિરાગકુમાર પટેલ અને વાઘોડિયામાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી। જણાવી દઈએ કે વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જંગી જીત મેળવી હતી। અર્જુન મોઢવાડિયાએ 2022ની ચૂંટણીમાં પોરબંદરમાંથી ચૂંટાયા હતા। વિધાનસભાની સદસ્યતા છોડીને તેમણે કોંગ્રેસ સાથેનો 40 વર્ષનો નાતો તોડી નાખ્યો, જ્યારે ભાજપે બીજાપુરની પેટા ચૂંટણી માટે 3 વખતના ધારાસભ્ય CJ ચાવડાને પણ ઉમેદવાર બનાવ્યા છે। ચાવડા પહેલીવાર 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા અને જૂનાગઢના માણાવદરના પેટા ચૂંટણી માટે ભાજપે પ્રથમ વખત ધારાસભ્ય અરવિંદ લાડાણીને ટિકિટ આપી। ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં અરવિંદ લાડાણીને બીજેપીના જવાહર ચાવડાને હરાવ્યા હતા। ખંભાતની પેટા ચૂંટણી માટે ભાજપે ચિરાગ પટેલને મેદાનમાં ઉતાર્યા। ચિરાગ પટેલે 2022ની ચૂંટણીમાં ખંભાત બેઠક પરથી ભાજપના વર્તમાન ધારાસભ્યને હરાવ્યા હતા।